અમદાવાદના નરોડા પાટિયા બ્રિજના કામમાં વિલંબ. રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે લખ્યો પત્ર. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને પત્ર લખાયો. બ્રિજ તૈયાર થવામાં 185 દિવસનો વિલંબ. 185 દિવસની ગણતરી કેવી રીતે થઈ તેને લઈને માંગ્યો ખુલાસો. સાઇટ ક્લિયરન્સ અંગે માહિતી ન હોવા છતાં વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો. ડિઝાઇનમાં ક્ષતિ હોય તો શું પગલાં લેવાશે તેની સ્પષ્ટતા માંગવામાં આવી. કોન્ટ્રાક્ટરને 50 લાખની પેનલ્ટી મુદ્દે કઈ જોગવાઈ તેની પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજમાં જે 1 વર્ષની સમયમર્યાદા વધારવામાં આવી છે, તો તેના રિલેટેડ જે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે તેની મેં ડીવાયએમસી બ્રિજ પ્રોજેક્ટ પાસે સ્પષ્ટતા માંગી છે. પહેલાં તો સંપૂર્ણ સાઇટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર શા માટે આપવામાં આવ્યો. બીજું, ડિઝાઇન કન્સલ્ટન્ટને કારણે જો મોડું થયું હોય તો ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસેથી તે મોડું થવાની સ્પષ્ટતા માંગી છે કે કેમ, તેમજ તેની ઉપર કોઈ પેનલ્ટી ટેન્ડર મુજબ લગાવવાની છે કે નહીં. ત્રીજું, કોન્ટ્રાક્ટર દ્વારા 185 દિવસનો વિલંબ થયો છે તેવું દેખાય છે, તો આ 185 દિવસની ગણતરી કઈ રીતે કરવામાં આવી છે, તેમજ જે 50 લાખની પેનલ્ટી લમસમ કરવામાં આવી છે તેના બદલી લિક્વિડેટેડ ડેમેજીસની પેનલ્ટી અને માઇલસ્ટોન અચીવ ન કરવાની પેનલ્ટી કેટલી છે, અને જો કોર્પોરેશનના કારણ વગર કોઈ પણ મોડું થયું હોય તો તેના માટેની જે કંઈ બી એક્સટેન્શન લેવાનું હોય તે એક્સટેન્શન સ્ટેન્ડિંગ કમિટી પાસેથી અપ્રૂવ કરાવવું પડે. તો તે અંગે શું સ્પષ્ટતા છે. આમ કુલ મિલાકર નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજમાં જે 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે તેના રિલેટેડ જુદી જુદી સ્પષ્ટતા આજરોજ ડીવાયએમસી બ્રિજ પ્રોજેક્ટ પાસેથી માંગવામાં આવેલ